નમસ્કાર મિત્રો, જય માતાજી. તો હું છું સાહેલ અને ફરીથી એકવાર નવો વ્લોગ લઈને આવી ગયો છું. તો ગાઈસ, આજે આપણે દુકાનમાંથી શૂટ કરીએ છીએ વ્લોગ, અને આજે આખા દિવસમાં શું થાય છે, શું નથી થતું, તો એ તમને બતાવવાના છે. તો એન્ડ સુધી વ્લોગમાં બંને રહેજો અને ચલો આપણે શરૂઆત કરીએ વ્લોગની. તો ગાઈસ, દુકાનમાં તમે જોઈ શકો છો ટ્યુબ લાઇટો છે બધી, અને નિપ્પો કંપનીની છે સ્ટેન્ડ. નિપ્પો કંપનીનો સ્ટેન્ડ છે ને ટ્યુબ લાઇટો છે અલગ અલગ કંપનીની છે, જે કે પેનાસોનિક છે, પછી એક છે શું છે, એ બધી અલગ અલગ કંપનીની છે. જુઓ તો ગાઈઝ, આપણે દુકાનમાં રોલર પતી ગયો છે આવા ખોનામ, તો એ ખોનો આપણે ભરી નાખીએ રોલરથી. ચલો, તો આપણે બોક્સ લાવી દીધું રોલરનો. અંદરનો રોલર આવે ને એક બહારનો રોલર આવે, બંને અલગ અલગ મારવા માટે આવે. પેન્ટરને જ ખબર પડે, આપણને ના ખબર પડે. તમે તો વેચવા વાળા એટલે મને તો ખબર પડે કે અંદરનું હોય બહારનું કઈ હોય. હું એ લગભગ 3-4 વર્ષ થઈ ગયો દુકાનમાં, તાને ખબર પડી છે કે અંદરનું રોલર કહેવાય, બહારનું રોલર. અને જ્યાદાતર ઇંગ્લિશમાં લખેલું આવે છે, તો આપણે તો ઇંગ્લિશમાં એટલું બધું નથી ફાવતું, થોડું થોડું ફાવે છે. તો ભરી નાખીએ આપણે રોલર. તો ચલો ખોલીએ બંને બોક્સમાં. તો જુઓ ગાઈસ, આવો રોલર આવે. પેન્ટરો આ રીતના દિવાલ ઉપર લગાવે. એક આવી રહ્યા છે અને એક અલગ છે. આ છે અંદરનો અને આ છે બહારનું. જોવા તો ગાઈસ, આ રહી જુઓ. આ છે બાલ વાળું છે, પેલું સોતા વાળું છે, થોડા થોડા નાના નાના છોતા. ચલો આપણે તાન તો ગોઠવી દઈએ. તો મિત્રો, આપણે ફાઇનલી રોલર ગોઠવાઈ ગયા બધા, અને આમાં બહારના રોલરનો વારો છે. આય રાય. તો ગાઈસ જુઓ, આપણી દુકાનમાં તારો પણ છે, સિમ્બાનો છે, અને અહીંયા પ્રાઇસ પણ લખેલી છે, જે કે 250 આવું હેવી તાળું આવશે. અને એક છે આવું 150 રૂપિયા વાળું તાળું છે, આવું આવે. અને એક છે 120 રૂપિયા વાળું છે, પછી આ 90 વાળો છે, 40 વાળા છે. બધા જ તાળા મળી જશે, અને જે વાલા આવે ને એના માટેનું હેન્ડલ પણ છે આપણે પાસે. જુઓ બીજું તો જુઓ કે આમ. તો ગાઈસ જુઓ, એકડો બતાવું ઠાકોર. આપણે લેવાનો છે એકડો, એટલે ગાય હિંચકો લે. તમારે કોઈ બી 100 વજન ખબર તો બરોબર ને 95 90 કિલો વજન ખમાય. આ તો વધારે મોણ ગેરો બે તો વળી 95 કિલો વજન ખમાય. કારણ 95 કિલો વજન કોલો જાડા દાવ તો હોય. પણ જાડું મોડું ના બે વાગે હોય. તમારે ગમે તો વજન છે ના એટલું બધું. વધારે મારા પપ્પા બે તો બે ને કે માર બોન ને મેં કદાચ કે માર ભાઈ. આમ તો સારું નહીં, એક જ સાઈડ ભરાઈ રહે, ગમે તે જગ્યાએ ભરાવો ચાલે. બરોબર. એમ તો મેં કે પૈસા શોર્ટ હોય ના, પણ એ લાવી દઈએ ને એનું આપણે મોટું. બરોબર. જો ગાઈસ, ફર્નિચર નો બધો સામાન. A few moments later.
હા પણ તું ખાલી 2 જ અવાજ કાઢ નાખ. હા ભાઈ કાઢી નાખી હું શરમાન તો ખાલી 2 જ અવાજ કાઢ નાખ. હોય હોય કરી તે મેં વારલ જાઉં પણ તું એ વારલ છે બસ. અરે એક બુક આ કેમેરામાં જોઈજો લે એક વાર. હા બોલ કી બોલ. બોલ 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 લે એક વાર તો યાર. જો દે. તો ચલો ગાઈસ આપણે ઘરે આવી ગયા બૂટ મેળ લીધા અને ખાવા આવ્યા છે આપણે ઘરે. પૂરા વાગી ગયા છે 12 વાગવા આવ્યા છે ને ખાવાનું શું બનાવી છે જોઈએ. ખાવામાં બનાવી છે શાક છે તુવેરનું. તુવેર નહીં આ વાલોડિયાનું શાક બનાવ્યું છે તો ખાઈ લઈએ. ચલો મળીએ આપણે દુકાન જઈને પાછા. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 12 અને આપણે ઘરેથી ખાઈ બઈને આવી ગયા છે દુકાન પર. અને એન્ડ સુધી બ્લોગમાં બંને રહેજો. અને આપણે દુકાનનું તો નહીં પણ બહારનું પણ લોકેશન આપણે બતાવતા રહીશું. તો એન્ડ સુધી બંને રહેજો બ્લોગમાં. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 5:42 અને વિડીયો ઉતારવાનો ટાઈમ ના મળ્યો કેમ કે માલ બધો એટલું બધું કાઢવાનો થયો હતો ને આપણે તો 2 કોથળા પડી નાખે. કેટલા 2 કોથળા એટલો માલ કાઢી નાખે. ને રમકડો કાઢે છે તમને બતાવજો. જો 1 કોથળો આવ્યો એ જ આખો ભરેલો છે. આ પીવીસીનું છે ને આ જણો રમકડોનું 1 કોથળું છે. જે કે આ તો અડધો જ છે પણ આ બધું લખવાનું ને ગણતરી બીજી કાઠી કોમ હતું છે એમ કે માલ એટલું બધું અમુક ખોનામાં તો આપણો માલ થઈ રહ્યો છે. જો આ આમાં થઈ રહ્યું છે પછી કોમ ઓછું થઈ ગયું છે માલ આવી રહ્યા ખોનામાં. તો શું કરીએ કયો આવો છે દુકાનનો રિવ્યુ આવશે તો પણ દુકાનમાં કોમ કાઢ્યું છે બિઝનેસ. એક વખત બિઝનેસમાં ખબર પડી જાય ને તો પછી તો આસમાન ઉડાડા પણ આવડવું જોઈએ બસ ખાલી. અને બહાર જુઓ જાય છે ટ્રક અને શોર શરાબા બધું સંભળાતું હશે તમને. તો ગાઈસ 6:30 થવાઈ ગઈ છે ને આપણે હવે દુકાન બંધ કરી દઈએ. ચલો અને ઘેર જઈને તો જવું પડશે પાછું કંબો કેમ કે પેલા આપણા ગંગામાં મેળવા જવાનું છે એટલી માટે જવું પડશે કંબોયા ગાડી. તો બંધ કરી દઈએ દુકાન પાછળનું શટર અને પછી જઈએ. તો ગાઈસ આપણે બની રહ્યું છે આપણા ઘરે દાળ બાટી. જો બાટો તૈયાર થઈ છે. તળવાવાળી બાટી થાય છે. ચાલો તો મિત્રો આપણો દાળ બાટી તૈયાર થઈ ગઈ છે અને ખાવા બેસી ગયા છે આપણે જો ઘરે. અને પછી આપણે જશું કંબોયા. જો ગંગામાં મેળવા કાંઈ કંબોયા જવાનું છે.